ધર્મલોક પરિવારમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે। જો તમારી રાશિ અથવા લગ્ન મિથુન છે તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે અને આગામી સપ્ટેમ્બર મહિનો તમારા જીવન માટે કેવળ એક સામાન્ય સમયગાળો નથી, પરંતુ જીવનને એક નવી દિશા આપનારો અત્યંત મહત્વપૂર્ણ તબક્કો સાબિત થવાનો છે। આ મહિને ગ્રહોની સ્થિતિ તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર બહુ ઊંડી અસર છોડવાની છે। તમારા રાશિ સ્વામી બુધ સપ્ટેમ્બરના પ્રારંભમાં જ પોતાના ઉચ્ચ સ્થાનમાં પ્રવેશ કરીને એક અત્યંત શુભ અને શક્તિશાળી યોગનું નિર્માણ કરી રહ્યા છે। આ સમય દરમિયાન બુધ અને સૂર્યની જુગલબંધીથી એક અદ્ભુત બૌદ્ધિક અને વ્યાવસાયિક વાતાવરણ સર્જાશે। જો તમે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા કામો કરો છો, જેમ કે સરકારી કોન્ટ્રાક્ટ કે ટેન્ડર માટે પ્રયત્ન કરી રહ્યા છો અથવા કોમ્યુનિકેશન અને ડિજિટલ ક્ષેત્રમાં સક્રિય છો, તો તમને અચાનક મોટી સફળતા મળી શકે છે। જે લોકો લાંબા સમયથી સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે પણ આ મહિને સકારાત્મક સમાચાર મળવાના બળવાન સંકેતો છે। આ ઉપરાંત તમારા કર્મસ્થાનમાં શનિદેવ વક્રી અવસ્થામાં બિરાજમાન છે, જે તમને જૂની અટકેલી તકો તરફ પાછા લઈ જઈ શકે છે। જો ભૂતકાળમાં કોઈ મોટી કંપની સાથે તમારી વાતચીત અટકી ગઈ હોય કે કોઈ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથમાંથી નીકળી ગયો હોય, તો તે તક ફરીથી તમારા દરવાજે દસ્તક આપી શકે છે। નોકરી અને વેપારના ક્ષેત્રે આ મહિને જે ફેરફારો આવશે તે કદાચ શરૂઆતમાં તમને થોડા પડકારજનક લાગે, જેમ કે જો તમે કોઈ નાના સોફ્ટવેર ડેવલપર કે માર્કેટિંગ કન્સલ્ટન્ટ છો અને અચાનક તમને કોઈ મોટી વિદેશી કંપની સાથે કામ કરવાની મોટી જવાબદારી સોંપવામાં આવે, તો મનમાં થોડો ગભરાટ થવો સ્વાભાવિક છે। પરંતુ આ જ તમારી ખરી પરીક્ષા છે। તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિ એટલી તીક્ષ્ણ રહેશે કે તમે દરેક ઇન્ટરવ્યૂ અને વ્યાવસાયિક પડકારને સફળતાપૂર્વક પાર પાડી શકશો। જૂની અસંતોષજનક નોકરી છોડીને નવી અને ઊંચા પદવાળી નોકરી તરફ જવાનો આ ઉત્તમ સમય છે। બદલાવથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ પરિવર્તન તમારી આર્થિક સ્થિતિ અને વ્યાવસાયિક છાપને ઘણી મજબૂત બનાવશે। વેપારી વર્ગ માટે પણ નવા મોટા ગ્રાહકો સાથે જોડાવાના અને વેપારનો વ્યાપ વધારવાના અદ્ભુત સંયોગો બની રહ્યા છે। પારિવારિક અને વૈવાહિક જીવનની વાત કરીએ તો આ મહિનો બે અલગ અલગ તબક્કામાં વહેંચાયેલો જોવા મળશે। મહિનાના પ્રથમ પખવાડિયામાં તમારા પ્રેમ સંબંધો અને દંપતી જીવનમાં મધુરતા અને ગાઢ આકર્ષણ રહેશે। તમે તમારા જીવનસાથી સાથે કોઈ સુંદર જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો અને એકબીજા સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકશો। પરંતુ સપ્ટેમ્બરના ઉત્તરાર્ધમાં સ્થિતિ થોડી સંવેદનશીલ બની શકે છે। આ સમય દરમિયાન તમારી બોલચાલમાં થોડો આકરો સ્વભાવ અથવા અહંકાર આવી શકે છે। ઘણીવાર આપણે અંજાને પણ એવી કડવી વાતો કહી દેતા હોઈએ છીએ જે સામેવાળા વ્યક્તિના દિલને ચોંટી જાય। ખાસ કરીને સસરા પક્ષ તરફથી કે કોઈ ત્રીજી વ્યક્તિની દખલગીરીના કારણે ઘરના વાતાવરણમાં થોડો તણાવ પેદા થઈ શકે છે। જૂની બાબતોને ખોતરીને વિવાદ વધારવાને બદલે તમારા જીવનસાથીની વાતને શાંતિથી સાંભળવી અને સમજવી જરૂરી છે। જો કુટુંબમાં જમીન કે જૂની મિલકતની વહેંચણીને લઈને ચર્ચા ચાલી રહી હોય, તો વડીલોના માર્ગદર્શનથી જ આગળ વધવું હિતાવહ રહેશે। પોતાના વાણી વ્યવહારમાં નમ્રતા રાખીને તમે મોટામાં મોટા વિવાદને ટાળી શકશો। માનસિક સ્વાસ્થ્ય અને વિચારી શક્તિ અંગે વાત કરીએ તો આ મહિને તમારું મગજ ખૂબ જ ઝડપથી કામ કરશે। જો કે વધારે પડતું વિશ્લેષણ અને ઓવરથિંકિંગ તમને માનસિક થાક આપે તેવી પૂરી શક્યતા છે। નાની નાની વાતોમાં ઊંડા ઉતરીને ભવિષ્યની અણધારી ચિંતાઓ કરવી તમારા મનની શાંતિ છીનવી શકે છે। ઘણીવાર રાત્રે ઊંઘ ન આવવી કે મનમાં સતત એક અજાણ્યો ભય રહેવો એવું અનુભવાય। આવા સમયે તમારે નિયમિત ધ્યાન, પ્રાણાયામ અને યોગનો સહારા લેવો જોઈએ। પોતા વિશે નકારાત્મક વિચારવાને બદલે તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે। પરદેશ ગમન અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો એક મોટો આશીર્વાદ સમાન છે। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ડેટા સાયન્સ, કાયદાકીય અભ્યાસ કે મેનેજમેન્ટ ક્ષેત્રે આગળ વધવા માગે છે, તેમનું ધ્યાન અને એકાગ્રતા અદ્ભુત રહેશે। અઘરામાં અઘરા વિષયો પણ તમે ખૂબ સરળતાથી સમજી શકશો। જે લોકો વિદેશ જવા માટે વિઝા કે પીઆરની પ્રક્રિયા કરી રહ્યા છે, તેમના કાગળો આ મહિને સરાહનીય ઝડપથી આગળ વધશે। જો તમે નિકાસ કે આયાતના બિઝનેસ સાથે જોડાયેલા છો, તો વ્યવસાયિક કામકાજ અર્થે વિદેશ યાત્રાના પણ મજબૂત યોગ છે। જો કે પ્રવાસ દરમિયાન ટિકિટ કે ફ્લાઇટ સંબંધિત નાની મોટી તકનીકી અડચણો આવી શકે છે, પરંતુ અંતે તમારી પ્રવાસ સફળ અને આર્થિક રીતે લાભદાયી રહેશે। શેરબજાર અને મિલકત ક્ષેત્રે આ મહિને તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે।
જો કે આકસ્મિક ધનલાભ અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ છે, છતાં પણ કોઈપણ પ્રકારના જોખમી રોકાણ કે લોટરી જેવા ક્ષેત્રોથી દૂર રહેવું. બીજાના બતાવ્યા પ્રમાણે કે કોઈની અફવાઓ પર વિશ્વાસ રાખીને પોતાના પરસેવાની કમાણી દાવ પર ન લગાવો. મિલકત કે ફ્લેટ ખરીદતી વખતે તેના તમામ કાનૂની દસ્તાવેજો જાતે ચકાસી લેવા હિતાવહ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિને છાતીમાં કફ, શ્વાસ લેવામાં તકલીફ, બ્લડ પ્રેશરનો ઉતાર ચઢાવ અને મોંમાં છાલા પડવાની સમસ્યા થઈ શકે છે. વધારે પડતું તીખું કે તળેલું ખાવાનું ટાળવું અને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. આ ગ્રહોની સ્થિતિને વધુ સંતુલિત અને શુભ બનાવવા માટે શનિવારના દિવસે લોખંડની વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં તમારું મોં જોઈને એક લોખંડની ખીલી ઉમેરીને તેને પીપળાના વૃક્ષ પાસે અથવા શનિ મંદિરમાં અર્પણ કરવું. આ સિવાય તમારા પાકીટમાં ચાંદીનો નાનો ચોરસ ટુકડો રાખવો પણ આર્થિક અને માનસિક સ્થિરતા માટે શ્રેષ્ઠ રહેશે. આશા છે કે મિથુન રાશિનો આ વિગતવાર ચિતાર તમને તમારા સપ્ટેમ્બર મહિનાનું યોગ્ય આયોજન કરવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે આ વાતો સાથે કનેક્ટ થઈ શક્યા હોવ તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો જેથી આવનારા દરેક સચોટ માર્ગદર્શન તમને સમયસર મળતા રહે. કોમેન્ટ સેક્શનમાં તમારા વિચારો અને અનુભવો ચોક્કસ શેર કરજો. ફરી મળીશું એક નવા અને આધ્યાત્મિક વિષય સાથે. ત્યાં સુધી સદૈવ ખુશ રહો અને ઈશ્વર પર શ્રદ્ધા રાખો. હરિઓમ.